હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે ચેપ્ટર નંબર 5માં આગળનું ખૂબ જ મહત્વનો ટોપિક સ્ટડી કરીએ. ચલો, ટોપિકનું નામ શું છે? મુક્ત વિશ્લેષણનો નિયમ સમજાવો. યાદ કરો, મેન્ડલના એક સંકલનના આધારે બે નિયમ સમજાવ્યા હતા, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. બરાબર છે? જ્યારે મેન્ડલે જે દ્વિસંકરણનો પ્રયોગ કર્યો હતો એના આધારે કયો નિયમ સમજાવવામાં આવ્યો છે? અહીંયા મુક્ત વિશ્લેષણનો નિયમ સમજાવવામાં આવ્યો છે. આ પ્રશ્નને અન્ય કેવી રીતે પૂછી શકાય? તો ભાઈ જુઓ, અહીંયા દ્વિસંકરણ પ્રયોગ આધારિત કારકો એટલે છે ને એનો કારકોની મુક્ત વહેંચણીના નિયમની સમજૂતી આપો. બરાબર છે? તમને આ કારકો, મુક્ત વહેંચણી આ બધા ભારે ભરખમ શબ્દો લાગે છે. એકચ્યુઅલી તમે વારે વારે સ્ટડી કરશો એટલે એકદમ ઇઝી થઈ જશે. ચલો આપણે સરળ રીતે પહેલા હું તમને સમજાવી દઉં. ક્લિયર? શું કહે છે? તો ભાઈ યાદ કરો વિશ્લેષણનો નિયમ. બરાબર કે એક સંકલનના પ્રયોગમાં કેપિટલ ટી સ્મોલ ટી પિતૃ હતા. એમાંથી જ્યારે જન્યુઓનું નિર્માણ થતું હતું ત્યારે એક જન્યુમાં કેપિટલ ટી જનીન જતું હતું, જ્યારે બીજા જન્યુમાં સ્મોલ ટી જનીન જતું હતું. બસ સેમ ટુ સેમ અહીંયા એવું જ છે. બરાબર છે? એક સંકલનના પ્રયોગમાં ખાલી ઊંચાઈના લક્ષણને ધ્યાનમાં રાખ્યું હતું, જ્યારે અહીં દ્વિસંકલનના પ્રયોગમાં બે લક્ષણો ધ્યાનમાં રાખેલા છે, ગોળ આકાર અને પીળો રંગ. આ પ્રભાવી લક્ષણ છે. બીજું લક્ષણ છે ખરબચડો આકાર, લીલો રંગ. બરાબર છે? આના જન્યુઓમાં કોણ જશે? દેખો કે ભાઈ પ્રભાવી પિતૃમાંથી જે જન્યુ બને છે એમાં ધ્યાન રાખજો, જોડવાનું એક જ કારક અલગ થઈને જન્યુમાં દાખલ થાય છે. અલગ થવું એટલે વિશ્લેષણ થવું કે ભાઈ કેપિટલ આર માંથી ફક્ત કેપિટલ આર એક જ જન્યુમાં દાખલ થાય છે, એક જ કેપિટલ આર દાખલ થાય છે, જ્યારે કેપિટલ વાય પૈકી ફક્ત એક જ વાય કારક જન્યુમાં દાખલ થાય છે. કેપિટલ આર ગોળ આકાર માટે જવાબદાર છે, જ્યારે કેપિટલ વાય પીળા રંગ માટે જવાબદાર છે. સમજ પડી? કેપિટલ આર કેપિટલ વાય ને સડી કરતો નથી, જ્યારે કેપિટલ વાય એ કેપિટલ આર ને સડી નથી કરતું. બંને પોતપોતાની રીતે અલગ અલગ વિશ્લેષણ પામે છે, છૂટા પડે છે અને જન્યુમાં દાખલ થાય છે. ક્લિયર? અને શું કહેવાય છે? મુક્ત વિશ્લેષણનો નિયમ. ચલો જોઈએ કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણની બે જોડ લેવામાં આવે. અહીં લક્ષણની બે જોડ લીધી છે. એક જોડ છે બીજનો આકાર. બીજનો આકાર ગોળ પણ હોઈ શકે, ખરબચડો પણ હોઈ શકે. બીજું લક્ષણ લીધું છે બીજનો રંગ. પીળો પણ હોઈ શકે, લીલો પણ હોઈ શકે. બે લક્ષણો થાય ને બેટા. એટલે કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણની બે જોડ ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. કે ભાઈ કેપિટલ આર ને આ કેપિટલ વાય સાથે લેવા દેવા નહીં અને કેપિટલ વાય ને કેપિટલ આર સાથે લેવા દેવા નહીં. આ અલગ રીતે આમાં વિશ્લેષણ પામીને જન્યુમાં દાખલ થાય છે અને કેપિટલ વાય પૈકી એક કેપિટલ વાય જનીન એ જન્યુમાં દાખલ થાય છે. ખબર પડી ગઈ? ક્લિયર? બીજી વાર જોઈએ નિયમ કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણની બે જોડ લેવામાં આવે છે. અહીંયા બે જોડ લીધી છે, બે લક્ષણો, ગોળ આકાર અને બીજો રંગ. બરાબર છે? બીજનો આકાર અને બીજનો રંગ. આ બે લક્ષણોને ધ્યાનમાં રાખીને અહીંયા પ્રયોગ કર્યો છે. ત્યારે કોઈ એક જોડનું લક્ષણ કેપિટલ આર એ ગોળ આકારનું લક્ષણ છે. બરાબર છે? અને કેપિટલ વાય પીળા રંગનું લક્ષણ છે. બરાબર છે? એ અલગ અલગ રીતે જન્યુમાં દાખલ થાય છે. બરાબર? સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, એકબીજામાં હસ્તક્ષેપ કરતા નથી. આ નિયમ છે. સમજ પડી? સેમ અહીંયા પણ આ સ્મોલ આર પૈકી સ્મોલ આર આવ્યો ને સ્મોલ વાય પૈકી એક સ્મોલ વાય જન્યુમાં દાખલ થયો. સમજ પડી ગઈ? સ્મોલ આર સ્મોલ વાયને અસર ના કરે અને સ્મોલ વાય સ્મોલ આરને અસર નહીં કરે. ક્લિયર? ઓકે. તો આને શું કહેવામાં આવે છે? મુક્ત વિશ્લેષણનો નિયમ. ક્લિયર થયું? બરાબર છે? દ્વિસંકરણના પ્રયોગમાં બે લક્ષણને ધ્યાનમાં રાખ્યા ને દરેક લક્ષણ માટે કોણ જવાબદાર હોય છે? જનીનો જવાબદાર છે. જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે ત્યારે દરેક લક્ષણને અસર કરતું જનીન સ્વતંત્ર રીતે જન્યુમાં દાખલ થાય છે. ખબર પડી ગઈ? ક્લિયર? અહીં બે જનીનો પરસ્પર એકબીજાને
હસ્તક્ષેપ કરતા નથી. આને કહેવાય છે મુક્ત વિશ્લેષણનો નિયમ. મેન્ડેલના એક સંકરણને આધારે કયો નિયમ આપ્યો તો વિશ્લેષણનો નિયમ, જ્યારે દ્વિસંકરણને આધારે કયો નિયમ આપ્યો છે મુક્ત વિશ્લેષણનો નિયમ. ધ્યાનમાં લેવું, યાદ રાખવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. સમજ ભાઈ? ઓકે, સારું. તો લાસ્ટ ટાઈમ મેં તમને આ દ્વિસંકરણનો પ્રયોગ સમજાવ્યો હતો, બરાબર છે. આપણને શું રિઝલ્ટ મળ્યું હતું એમાં? જો સ્વરૂપ પ્રકાર પ્રમાણ શું મળ્યું હતું કે ભાઈ ટોટલ આ 16 છોડ ઉત્પન્ન થયા હતા, 16. એ પૈકી 9 છોડ હતા એ કેવા હતા બેટા? ગોળ પીળા. જો ગોપી 1, 2, ગોપી 3, ગોપી 4, ગોપી 5, ગોપી 6, ગોપી 7, ગોપી 8 અને ગોપી 9. ટોટલ 9 છોડ ગોપી હતા, ધેટ મીન્સ ગોળ અને પીળા. 3 છોડ કેવા પ્રાપ્ત થયા હતા? ગોલી. ગોલી મીન્સ ગોળ લીલા. ઓકે, 1, 2 અને 3. જ્યારે 3 છોડ ખપી પ્રાપ્ત થયા હતા. ખપી એટલે શું બેટા? ખરબચડા અને પીળા. આને ખપી 1, ખપી 2, ખપી 3. અને ફક્ત એક જ છોડ આપણને કેવો પ્રાપ્ત થયો હતો? ખલી, ખરબચડો લીલો. બરાબર છે. તો ભાઈ દ્વિસંકરણના પ્રયોગમાં આપણને સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું પ્રાપ્ત થયું હતું? 9:3:3:1. આ ખબર પડી ગઈ. બીજું, આ મુક્ત વિશ્લેષણનો નિયમ આપણે અહીંયા પણ જન્યુઓના નિર્માણ દરમિયાન પણ કેવી રીતે ઉપયોગમાં થાય છે એ જોઈએ. ચલો આવી જાઓ. ઓકે, અહીંયા જો પિતૃ કયા છે? પિતૃ કયા છે? કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. હવે આમાંથી જન્યુઓ બને છે તો કેવી રીતે બને છે? જુઓ, આમાંથી જન્યુઓ કેવી રીતે બને છે તમને રિપીટ કરીએ, કારણ કે આ ટોપિકમાં આવે જ છે કે ભાઈ કેપિટલ R કોની સાથે જોડાશે? પહેલા કેપિટલ Y સાથે. કેપિટલ R, કેપિટલ Y. સમજ પડી? હવે કેપિટલ R કોની સાથે જોડાશે? સ્મોલ y સાથે. કેપિટલ R, સ્મોલ y. આનો મતલબ શું કે આ જે કેપિટલ R છે, બરાબર છે, એની y સાથે જોડાવાની, કેપિટલ Y સાથે જોડાવાની શક્યતા 50% છે અને સ્મોલ y સાથે પણ જોડાવાની શક્યતા 50% છે. જો કેપિટલ R કેપિટલ Y સાથે પણ જોવા મળશે, સ્મોલ y સાથે પણ જોવા મળશે. તે જ રીતે આ સ્મોલ r છે, એક વાર કોની સાથે જોડાશે? કેપિટલ Y સાથે જોડાશે અને બીજી વાર કોની સાથે જોડાશે? સ્મોલ y સાથે જોડાશે. મીન્સ આ સ્મોલ r જનીનનું કેપિટલ Y અને સ્મોલ y સાથે જોડાવાની શક્યતા કેટલી છે? 50% છે. સમજ પડી ગઈ? ક્લિયર? ઓકે. તો અહીં જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે ત્યારે જનીનો દેખો, આ બે પૈકી ગમે તે એક જ જન્યુમાં હશે દાખલ. જો બે જન્યુઓમાં કેપિટલ R હશે, બે જન્યુઓમાં સ્મોલ r હશે, બરાબર છે. અને કેપિટલ Y, સ્મોલ y પૈકી, કેપિટલ Y, સ્મોલ y પૈકી કોઈ એક જ જન્યુઓમાં હશે, કાં તો કેપિટલ Y હશે કાં તો સ્મોલ y હશે. જો અહીંયા કેપિટલ છે, અહીંયા કેપિટલ છે, અહીંયા સ્મોલ y છે, અહીંયા સ્મોલ y છે, બરાબર છે. તો આને શું કહેવામાં આવે છે બેટા? આને કહેવાય છે મુક્ત વિશ્લેષણનો નિયમ, કે જ્યારે કારકોનું નિર્માણ થાય છે, બરાબર છે, અને બે લક્ષણો ધરાવતા વનસ્પતિ વચ્ચે સંકરણ કરવામાં આવે ત્યારે કારકો એટલે કે જનીનોની વહેંચણી કેવી છે? મુક્ત છે, બરાબર છે, એકબીજા સાથે સંકળાયેલી હોતી નથી. તો આને કહેવાય છે મુક્ત વિશ્લેષણનો નિયમ, બરાબર છે. ઓકે, ક્લિયર?